ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કર્યું છું. હવે આપણે જીટીયુ એક્ઝામ નજીક આવે છે તો ઘણા બધા મિત્રોને ટેન્શન થાય છે સર કે અમારે કેવી રીતે તૈયારી કરવી અને ઓટોમોબાઈલ સેમેસ્ટર 4 છે એ બેકલોગ કેટલી વખત રાત્રે કાઢવું જ છે. તો કઈ રીતે કાઢવું એ કોઈને સમજાતું નથી. તો એ તમારે ટેન્શન લેવા નથી. એના માટે ફ્રી ઓફમાં મટીરિયલ, જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો કઈ રીતે ડાઉનલોડ કરો એ ટુ ઝેડ આપણે તમારા જો આપણે પ્લેલિસ્ટ તો બનાવેલી જ છે. એમાં તમારું જે તે સબ્જેક્ટના વિડીયો બનશે બધા અપલોડ કરી દેવામાં આવશે. પ્લસ તમારું જીટીયુનું ઓફિશિયલ ગ્રુપ છે એની પર તમને લિંક નીચે આપી દો મિત્રો. એમાં પણ મોકલી દેવામાં આવશે પ્લસ વોટ્સઅપમાં પણ મોકલી દેવામાં જે મિત્રો પાસ થવું છે એ હવે ભૂલ નહીં કરતા. આરામથી પાસ થવા માટેનો બેસ્ટ ચાન્સ છે. જો હવે તમે પાસ નહીં થાવ તો રિટર્ન થવાનો ચાન્સ આગલા સેમમાં રહેશે. પ્લસ હજી ઘણા મિત્રોને સેમ 1 2માં બેકલોગ કેટી છે. એટલે હવે એ સમય છે થોડુંક મોજ મસ્તી નહીં પણ આરામથી વાંચીને પાસ થવાનું છે. આપણે એક એક કરીને સબ્જેક્ટ મિત્રો તમારા વિડીયો બનાવતા હોય છે. એમાં આપણે પહેલો સબ્જેક્ટની જો વાત કરીએ તો વ્હીકલ બોડી એન્જિનિયરિંગ ઓટોમોબાઈલ સેમેસ્ટર 3માં આવતો આ સબ્જેક્ટ છે. આપણે થ્રીમાં ધારી લઈએ કે જે મિત્રો બેકલોગ કીટી આવી છે હવે કાંઈ પણ લેવું નથી, આરામથી પાસ જ થઈ જવું છે, આરામથી ટેન્શન લીધા. તો વિડીયો મિત્રો લાસ્ટ લગી જોવાનો છે. હું બે ત્રણ તમને ટિપ્સ કહી એના કારણે ઘણા મિત્રોના માર્ક્સ કપાય છે અને ભૂલ પણ એટલી કરતા હોય છે અને જીટીયુમાં માર્ક્સ કપાઈને વાંચી શકતા નથી. બેકલોગ કેટી આવી છે હાલમાં તમે સેમ 4માં હશે ઘણા, પણ થર્ડ સેમમાં બેકલોગ કેટી છે એટલે તૈયારી કરવી પડશે. તો વ્હીકલ બોડી એન્જિનિયરિંગ કરીને જે સબ્જેક્ટ છે એટલો અઘરો પણ નથી પાસ કરવો. તો એને પાસ કરવા માટે મિત્રો જો આપણે સૌથી પહેલા ઘણા મિત્રો શું પેલી ભૂલ કરતા હોય છે, માર્ક્સ કેમ કપાય છે. તમને એમ લાગતું હોય ને સર વાંચીને આવ્યા હતા તો પણ ફેલ કેમ થયા. એના માટે મિત્રો તમે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે લખો, તમે એના ફોર્મેટ પ્રમાણે લખતા નથી. જો એના પ્રમાણે લખશો તો જ માર્ક્સ મળશે, નકર માર્ક્સ મળશે નહીં. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખો. જીટીયુની વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં પણ મૂકેલો હતો અને પ્લેલિસ્ટ જીટીયુની છે એમાં પણ મૂકેલો છે. બધા મિત્રો ખાસ ધ્યાન રાખીને આના ઉપર તૈયારી કરવાનું તમે ચાલુ રાખો. જેથી કરીને જો પ્રેક્ટિસ થશે પેપર સ્ટાઇલની, જેટલું તમે સાચું લખો છો પ્રેઝન્ટ કરશો તો એક્ઝામિનર હશે ને કંઈક જોવામાં સારું લાગશે ને કંઈક માર્ક્સ મળશે. અને બીજા નંબરની ભૂલ એ કરતા હોય મિત્રો કે થિયરી બધી લખી નાખતા હોય પણ આકૃતિ છે એ કમ્પલસરી કાંઈ દોરતા છે નહીં. જો આકૃતિ મિત્રો ના હોય તો માર્ક્સ ન મળે. આપણી એન્જિનિયરિંગની ભાષા છે, એક લેંગ્વેજ છે કે આકૃતિ વગર ફૂલ માર્ક્સ ન મળે. તો થિયરી છે કદાચ ઓછી યાદ રહી તો વાંધો નહીં, પણ આકૃતિ કમ્પલસરી દોરો. ત્રીજા નંબરનો પોઈન્ટ એ આવશે જેટલું માગ્યું છે એટલું જ લખો. ગપ્પા કે આપણે એને સબ્જેક્ટ છે નહીં પર્યાવરણનો કે આપણે ગમે એ માગીએ અથવા ગમે એ મન પડી લખી શકીએ. હા, અમુક પ્રશ્નમાં તમે છૂટથી લખો તો ચાલે પણ આ સબ્જેક્ટમાં ચાલે નહીં. જે પણ મેં પ્રશ્ન તૈયાર કર્યા છે જીટીયુ એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય કે તમારે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયા, તમે ચેક કરવું હોય તો પણ કરી શકો છો. અને આવતી જીટીયુ એક્ઝામમાં પણ પૂછાય એવા જ અમે પ્રશ્ન લીધેલા છે. અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં છે મિત્રો તમે સારી એવી જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકશો. અને સરખી ધ્યાન આપો ને તો તમે 1 B ગ્રેડ સુધી પણ પહોંચી શકો છો. એ ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ છે એની લિંક તમને નીચે આપેલી છે, કઈ રીતે ડાઉનલોડ કરવું મિત્રો હવે આપણે એની વાત કરશું. તો બધા મિત્રો ખાસ લગી ધ્યાન આપજો કેમ કે જે તે સબ્જેક્ટની મટીરિયલ છે એ ડાઉનલોડ કરવા જશો ત્યારે પાસવર્ડ માંગશે. પાસવર્ડ વગર મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો નહીં. પાસવર્ડ શું છે તમારે ખાસ ધ્યાન દેવાની રહેશે. પાસવર્ડ તમારો એ છે એન્જિનિયરનો કેપિટલ ઈ આવશે, ઈ પછી આવે સ્મોલમાં NGINER 5. આ તમારો પાસવર્ડ છે મિત્રો. તમે એનો યુઝ કરી અને ફ્રી ઓફમાં મટીરિયલ છે ડાઉનલોડ કરી શકશો. તમે જ્યારે પણ લિંક ઉપર ક્લિક કરશો ડિસ્ક્રિપ્શનમાં જઈને ત્યારે પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ તમે આ નાખશો મિત્રો એટલે તમને ફ્રી ઓફમાં પીડીએફ છે તમે ડાઉનલોડ કરી શકશો. કયો સબ્જેક્ટ તો કે વ્હીકલ બોડી એન્જિનિયરિંગ કરીને ઓટોમોબાઈલ સેમેસ્ટર 3માં આવતો આ સબ્જેક્ટ છે મિત્રો. તો બધા મિત્રોને વિનંતી છે કે બને એટલું એક્ઝામની સારી એવી તૈયારી કરે. કાંઈ પણ અટકો છો તમારો કોન્ટેક્ટ તમારે કરવાનો રહેશે, કાંઈ પણ ટેન્શન લીધા વગર. અને હજી સુધી મિત્રો ઓટોમોબાઈલના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ ના થયા મિત્રો સેમ 4ની લિંકમાં બટા મિત્રો જોઈન્ટ થઈ જાઓ. A to Z વસ્તુ તમને મળતી રહે અને સારી એવી તમારી એક્ઝામની તૈયારી પણ તમારે થતી રહે. પ્લસ જીટીયુના બીજા મોટિવેશનલ વિડીયો છે, A to Z માહિતી અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ પર મળતી રહેશે ફ્રી ઓફમાં. મિત્ર તરીકે તમારે સમજવાનું તમને એટલું કમ્ફર્ટેબલ લાગશે કે તમે તમારા મિત્ર પાસે હેલ્પ માંગી છે. પણ બને એટલો તમારે એટલો સપોર્ટ કરવાનો કે સબસ્ક્રાઇબ કરી, લાઈક કરો, શેર કરો, બધા મિત્રોને મોકલો જેથી કરીને આપણો મિત્ર છે એ પાસ થઈ જાય. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને કોઈ પણ નવો વિડીયો હોય તો ફ્રી ઓફમાં લાભ પણ લઈ શકો છો. અને ઇમ્પોર્ટન્ટ જોઈનિંગ માટે લિંક છે તમને નીચે આપી દઉં છું તો ફટાફટ મિત્રો તમે જોઈન થઈ જાઓ અને બધા દોસ્તોને મોકલો અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો. કાંઈ અટકો છો તમારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ મુલાકાત લેશે ઓટોમોબાઈલ સેમેસ્ટર 3ના આવા વિડીયો સાથે. જે પણ તમારા વિડીયો હશે ઓલ બ્રાન્ચના પ્લેલિસ્ટ વાઇઝ સેમેસ્ટર વાઇઝ તમારી આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ ઉપર મૂકી દેવામાં આવશે. ઓકે મિત્રો, થેન્ક યુ. નેક્સ્ટ મુલાકાત લેશે. બાય બાય.